નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એકાઉન્ટ વિષયની અંદર આપણે લાસ્ટમાં કામગીરી પ્રવૃત્તિને લગતા આપણે વ્યવહારનો અભ્યાસ કર્યો હતો કે કામગીરી પ્રવૃત્તિ એટલે શું અને કામગીરી પ્રવૃત્તિમાં કેવા કેવા પ્રકારના વ્યવહારનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે રોકાણની પ્રવૃત્તિ. કે રોકાણની પ્રવૃત્તિની અંદર કેવા પ્રકારના વ્યવહારનો તો કે સમાવેશ કરવામાં આવે છે. રોકાણની પ્રવૃત્તિ એટલે શું? તો કે રોકાણની પ્રવૃત્તિની અંદર તો કે રોકાણ પ્રવૃત્તિ જે છે તો કે રોકાણ પ્રવૃત્તિમાં કયા વ્યવહારનો સમાવેશ કરવામાં આવે? તો કે રોકાણની પ્રવૃત્તિ પાકા સરવૈયાની મિલકતો બાજુના વ્યવહારમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિ છે. રોકાણની પ્રવૃત્તિમાં કેનો સમાવેશ થાય છે? તો કે આપણે ખબર છે પાકા સરવૈયાની જે મિલકત બાજુ છે એ મિલકત બાજુના જે વ્યવહારો થતા હોય એ વ્યવહારનો સમાવેશ રોકાણની પ્રવૃત્તિમાં થાય છે. પણ ચાલુ મિલકત સિવાયની મિલકતો, ચાલુ મિલકત સિવાય તો કે પાકા સરવૈયામાં જે મિલકત બાજુ છે, મિલકત બાજુના જે વ્યવહારો છે એ મિલકત બાજુના વ્યવહારો જે છે એ પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ કહી શકાય? રોકાણની પ્રવૃત્તિ. ટૂંકમાં એવું કહી શકાય કે પાકા સરવૈયાની મિલકત બાજુ જે કાયમી મિલકતો છે એનો સમાવેશ રોકાણની પ્રવૃત્તિમાં થાય છે. કેવી મિલકતોનો? કાયમી મિલકતોનો. એટલે ચાલુ મિલકત સિવાય તો કે પાકા ની મિલકત બાજુના જે વ્યવહારો છે, બરાબર છે, મિલકતમાં જે કંઈ ફેરફાર થાય છે એનો સમાવેશ રોકાણની પ્રવૃત્તિમાં થાય છે. ત્યાર પછી બિનચાલુ મિલકત અને અન્ય રોકાણો ખરીદ વેચાણનો સમાવેશ થાય. બિનચાલુ મિલકત એટલે જે કાયમી મિલકત કે અન્ય કોઈ પણ જે બિનચાલુ જે રોકાણો છે એનું જે કંઈ ખરીદ વેચાણ થાય, ખરીદ કે વેચાણ, એનો સમાવેશ પણ શેમાં થાય છે? રોકાણની પ્રવૃત્તિમાં. ત્યાર પછી મિલકતોના રોકાણમાંથી મળતી જે ઉપજ છે, તમે જે મિલકતનું રોકાણ કર્યું હોય એમાંથી તમને જે આવક પ્રાપ્ત થાય, એમાંથી જે ઉપજ મળે એનો સમાવેશ પણ રોકાણની પ્રવૃત્તિમાં થાય છે. એ આવક કઈ કઈ મિલકતોના રોકાણમાંથી? તો કે વ્યાજ મળતું હોય, ડિવિડન્ડ કે ભાડું, બરાબર. ચાલો તમે કે શેર કે ડિબેન્ચરમાં રોકાણ કર્યું હોય તો રોકાણ પર તમને જેને કે શેર પર જે ડિવિડન્ડ મળ્યું તો તમે રોકાણ કર્યું એની આવક થઈ. એટલે કે તમે કોઈ પણ જગ્યાએ રોકાણ કરેલ છે તે રોકાણનો સમાવેશ રોકાણની પ્રવૃત્તિમાં થાય છે. આવું તમે જે કંઈ રોકાણ કરેલ છે એ રોકાણમાંથી જે કંઈ આવક થાય છે એનો સમાવેશ પણ રોકાણની પ્રવૃત્તિમાં થાય છે. મિલકતની ખરીદી કરી તો જાવક રોકડ પ્રવાહ કહેવાય. મિલકતનું વેચાણ કરી તો આવક રોકડ પ્રવાહ કહેવામાં આવે છે. તમે જો પેજ નંબર 254 ઉપર તમને રોકાણ પ્રવૃત્તિના રોકડ આવક અને જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ લખ્યું છે કે ભાઈ આવક પ્રવાહની પ્રવૃત્તિ કેવી કહેવાય? ટૂંકમાં જે કંઈ વેચાણ કરી એ આવક કહેવાય. જે કંઈ ખરીદી કરી, દ્રશ્ય હોય, અદ્રશ્ય મિલકત હોય, બરાબર છે, એને કહેવાય શું કહેવાય? જાવક, બરાબર છે. એટલે કે આવક અને જાવક પ્રવાહની તમને પ્રવૃત્તિઓનું વર્ગીકરણ પેજ નંબર 254 ઉપર આપ્યું છે. જેમાં આવકની પ્રવૃત્તિ કેવી તો કે મિલકતોનું વેચાણ, દ્રશ્ય કે અદ્રશ્ય, પછી લાંબા ગાળાના રોકાણનું કોઈ વેચાણ કરો એટલે કે શેર, ડિબેન્ચર, બોન્ડ, આવી મિલકતો તમે જે ખ્યાલ રોકાણ તમે જે કર્યું એનું વેચાણ કરો તો, અને લાંબા ગાળામાં આપણે ધિરાણ પર આપણે કોઈને ધિરાણ આપેલ છે, બરાબર છે, કે આપણે પરત મળે ત્યારે આપણે કોઈને લોન આપી હોય ધિરાણ એ પરત મળે. એટલે જાવકની પ્રવૃત્તિમાં જો કીધું ખરીદી, દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતની ખરીદી, મૂડીકૃત કરેલ ખર્ચા, સ્વનિર્મિત મિલકતો અને લાંબા ગાળાના રોકાણની ખરીદી અને લાંબા ગાળામાં આપેલ ધિરાણ. કે આવા જે વ્યવહારો છે એનો સમાવેશ રોકાણની પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. હવે જો પેજ નંબર 285 ઉપર દાખલા નંબર 5 છે. પેજ નંબર 285 ઉપર દાખલા નંબર 5 જો
પાંચમો દાખલા છે આપણે અભ્યાસ કરીશું 285 પેજ ઉપર આપ્યો છે. શું આપ્યો છે કે ભાઈ નીચેના આપેલા વ્યવહારની રોકાણની પ્રવૃત્તિના વ્યવહાર લખો. કે ભાઈ આ વ્યવહાર એવા છે, એમાં કયો વ્યવહાર રોકાણની પ્રવૃત્તિનો વ્યવહાર છે એ આપણે ઓળખવાનું છે, એની આપણે સમજૂતી આપવાની છે. તો જો રોકાણની પ્રવૃત્તિમાં યાદ શું રાખવાનું, એક જ વસ્તુ યાદ રાખવાની કે રોકાણની પ્રવૃત્તિમાં સમાવેશ કેનો થાય, મિલકત લેણા બાજુના વ્યવહાર. મિલકતો નો સમાવેશ જે છે બાકા છે, જે મિલકતો બાજુના જે વ્યવહારો છે તેનો સમાવેશ તો કે રોકાણની પ્રવૃત્તિમાં થાય છે, પણ ચાલુ મિલકત સિવાય. અને બીજું તો કે આ જે રોકાણ કે એમાંથી જે કંઈ આવક થતી હોય તો એનો સમાવેશ શેમાં થાય છે, રોકાણની પ્રવૃત્તિમાં. તો જો પહેલું છે પગારના ચૂકવણી. ચલો પગાર તો કેના ઉપર ચૂકવાય, પગાર ક્યાં દર્શાવી, તો કે પગારના ચૂકવે પગારી એ તો કે વેપાર ખાતામાં દર્શાવવા આપણે ખબર છે, તો નફા નુકસાન ખાતામાં દર્શાવતા હોય. કા વેપાર ખાતું કા ક્યાં દર્શાવે, નફા નુકસાન ખાતામાં. શા માટે, તો કે ખર્ચ છે એટલા માટે. તો કે ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં દર્શાવવામાં આવતો હોય તો આ કઈ પ્રવૃત્તિ કહેવાય, કામગીરીની પ્રવૃત્તિ છે. કેવો થયો વ્યવહાર, કામગીરી. તો કે રોકાણની પ્રવૃત્તિ છે એટલે રોકાણની પ્રવૃત્તિ નથી. તો કે આ જે વ્યવહાર છે રોકાણની પ્રવૃત્તિ નથી, કેમ કે કામગીરીનો જાવો વ્યવહાર કહી શકાય. કામગીરી શું કહેવાય, જાવો રોકડ કરવાની પ્રવૃત્તિ કહી શકાય. આ છે કામગીરી પ્રવૃત્તિ, જાવો રોકડ કરવાની. આ કેવી પ્રવૃત્તિ છે, તો કે આ કામગીરી પ્રવૃત્તિ કહી શકાય, જાવો રોકડ પ્રવૃત્તિ. હવે સમજી લીધું આ કામગીરી પ્રવૃત્તિનો જાવો રોકડ કરવાનો વ્યવહાર કહી શકાય, રોકાણની પ્રવૃત્તિ કહી શકાય. જેમ કે આ મિલકત બાજુ દર્શાવાય છે તો કે નથી દર્શાવતા એટલા માટે કહેવાય નહીં. ચાલો ભાડું ચૂકવ્યું, ચાલો ભાડું મિલકત કહેવાય, પેલા જો મિલકત કહેવાય પેલું કામી તમારું. ચાલો ભાડું મિલકત કહેવાય તો કે ના મિલકત નો કહેવાય, તો કે ભાડું કોઈ મિલકત ઉપર મેળવ્યું છે એવું કીધું છે કે આ મિલકતનું ભાડું મેળવ્યું, પણ ચૂકવું છે ને, ચૂકવી એટલે તો ખર્ચ જ થયો. ચૂકવી એટલે શું કહેવાય, ખર્ચ. ખર્ચ કહેવાય તો આ રોકાણની પ્રવૃત્તિ કહી શકાય નહીં. આ રોકાણની પ્રવૃત્તિ નથી. તો કે આ કઈ પ્રવૃત્તિ કહી શકાય, રોકાણ નથી. તો આ કામગીરીની પ્રવૃત્તિ કહી શકાય, જાવક રોકડ પ્રવાહ કહેવાય. કેવો કહેવાય, જાવક. ત્યાર પછી રોકાણ ખરીદ્યા. ચાલો રોકાણ ખરીદ્યા કહેવાય, તો કે રોકાણ પ્રવૃત્તિમાં જે કીધું બિનચાલુ મિલકત અને અન્ય રોકાણ ખરીદ વેચાણનો સમાવેશ થાય. તો રોકાણ આપણે ખરીદી કરી છે તો કે આ રોકાણ ખરીદી કરી, એટલે રોકાણ ખરીદી રોકાણની પ્રવૃત્તિ થશે. તો કે આ રોકાણ ખરીદી એટલે ક્યાં લીધું કે રોકાણનો ખરીદ વેચાણનો સમાવેશ થાય. તો કે રોકાણ ખરીદ એટલે રોકાણની પ્રવૃત્તિ કહેવાય. કેવી પ્રવૃત્તિ કહેવાય, રોકાણની. તો રોકાણ ખરીદ એટલે કેવો રોકડ પ્રવાહ, ખરીદી કરી એટલે જાવક રોકડ પ્રવાહ થયો કહેવાય. કેવો થયો કહેવાય, જાવક રોકડ પ્રવાહ. કેમ કે આથી મિલકતોમાં તમારું રોકાણ વધે છે. રોકાણની પ્રવૃત્તિ છે પણ કેવો રોકડ પ્રવાહ છે, જાવક રોકડ પ્રવાહ. ચાલો ત્યાર પછી જમીન વેચી. ચાલો જમીન મિલકત કહેવાય, તો કે આ મિલકતનું ખરીદ વેચાણ એનો સમાવેશ. મિલકતનું ખરીદી કે વેચાણ, ટૂંકમાં મિલકતનું ખરીદ વેચાણ જે થાય એ હંમેશા રોકાણની જ પ્રવૃત્તિ કહેવાય. કેનું ખરીદ વેચાણ, કોઈ પણ કાયમી મિલકતનું ખરીદ વેચાણ થાય તો એ પ્રવૃત્તિ કહેવાય રોકાણની પ્રવૃત્તિ. હવે જો જમીન વેચી, તો કે જમીન વેચો એટલે મિલકત થઈ, તો કે આ જમીન મિલકત થઈ. કાયમી મિલકત છે કે નહીં, તો કે જમીનનો કાયમી મિલકતમાં સમાવેશ થાય, તો કે આ જમીન કાયમી મિલકત કહેવાય. તો આ શું થઈ, રોકાણની પ્રવૃત્તિ. શું થઈ, રોકાણની પ્રવૃત્તિ. કેવો રોકડ પ્રવાહ કહી શકાય, તમારે કેવું હોય તો આવક રોકડ પ્રવાહ થશે. કેવો થશે, આવક રોકડ પ્રવાહ. શું કામ, કે જમીન વેચો એટલે તમને રૂપિયા મળશે એટલે આ રોકડ પ્રવાહ થશે આવક. મિલકતનું ખરીદ વેચાણ જે છે એનો સમાવેશ હંમેશા રોકાણની પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. કેનો સમાવેશ,
કે મિલકતનું જે કંઈ ખરીદ વેચાણ થાય એનો સમાવેશ રોકાણની પ્રવૃત્તિમાં થાય છે. ચાલો ત્યાર પછી મકાન ખરીદી. ચાલો મકાન ખરીદી કરી તો શું કહેવાય? આવક જાવક રોકાણની પ્રવૃત્તિ થાય કે નહીં? મકાન ક્યાં દર્શાવાય? પેલા એ જોવાનું પાકા સમયમાં મિલકત ક્યાં બાજુ આવે તો કે આ મકાન મિલકત થઈ, કાયમી મિલકત કહેવાય તો કે આ કાયમી મિલકત કહેવાય. તો કે કાયમી મિલકતનું ખરીદ વેચાણ થાય. આ કાયમી મિલકતનું ખરીદ વેચાણ થયું તો કે યસ દ્રશ્ય કહેવાય શબ્દમાં કાયમી મિલકતનું ખરીદ વેચાણ. એ કાયમી યાદ રાખો, કાયમી મિલકતનું ખરીદ વેચાણ રોકાણની પ્રવૃત્તિ કહેવાય. તો મકાન ખરીદી કરે કાયમી મિલકતની ખરીદી કરી તો આ કેવી પ્રવૃત્તિ છે? રોકાણની પ્રવૃત્તિ. કેવી પ્રવૃત્તિ છે? ચાલો મિલકતની ખરીદી એટલે કેવો રોકાણ પ્રવાહ કહેવાય? જાઓ કેમ કે મિલકતની ખરીદી પર રૂપિયા જાય એટલે રોકાણની પ્રવૃત્તિ તો છે પણ જાઓ રોકાણ પ્રવાહ છે. એક ફાઈનલ તો મકાન ખરીદી કે રોકાણની પ્રવૃત્તિ છે પણ કેવા પ્રકારનો રોકાણ પ્રવાહ છે? જાઓ રોકડ પ્રવાહ. ત્યાર પછી રોકાણ પર વ્યાજ મળ્યું. જો રોકાણ પર વ્યાજ નાખ્યું તો રોકાણમાંથી જે કાંઈ આવક થાય વ્યાજ મળે, કોઈ ડિવિડન્ડ મળે કે ભાગ મળે, તમે કોઈ જગ્યાએ રોકાણ કરેલું છે એનું તમને વ્યાજ કે જે કાંઈ મળે, બરાબર છે, તો એ પણ રોકાણમાંથી ઉદ્ભવે છે. એ પણ રોકાણની પ્રવૃત્તિ કહેવાય. આ કઈ પ્રવૃત્તિ કહેવાય? રોકાણ. શું કામ? તો કે વ્યાજ જે છે રોકાણ ઉપર મળે. તો કે કોઈ પણ જગ્યાએ તમે રોકાણ કર્યું હોય, બરાબર છે, એમાંથી જે કાંઈ આવક થાય રોકાણમાંથી જે કાંઈ ઉપજ મળે તો એ પ્રવૃત્તિને પણ રોકાણની પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે આ એક મિલકતનો જ ભાગ કહી શકાય, બરાબર છે. વ્યાજ છે એ શેનો ભાગ છે? રોકાણનો ભાગ છે. વ્યાજની આ વ્યાજ છે રોકાણનો જ ભાગ કહી શકાય. કેમ કે વ્યાજ મેળવ્યું છે માં તમે જે રોકાણ કર્યું એના પર તમને વ્યાજ પ્રાપ્ત થયું. ત્યાર પછી ફર્નિચર વેચ્યું. ચાલો ફર્નિચર શું કહેવાય? કાયમી મિલકત કે મિલકત કહી શકાય. તો કે આ ફર્નિચર જે છે એને કહેવામાં આવે મિલકત. શું કહેવામાં આવશે? મિલકત. ફર્નિચર વેચો તો કે મિલકતનો વ્યવહાર થયો. તો કે આ મિલકતનો વ્યવહાર થયો. દ્રશ્ય મિલકત થઈ, ટૂંકમાં કાયમી મિલકત થઈ. તો કે યસ ફર્નિચર છે કાયમી મિલકત કહેવાય. કાયમી મિલકતનો વ્યવહાર છે. મિલકતો બાજુનો વ્યવહાર થયો હોય તો કે આ મિલકત બાજુ દર્શાવાય. તો કે આ કઈ પ્રવૃત્તિ કહેવાય? રોકાણની પ્રવૃત્તિ. કેવી પ્રવૃત્તિ કહેવાય? રોકાણની. વેચો એટલે આવક રોકડ થશે. કેવો થશે? તો કે તમને આવક થાય. દેવાદારો પાસેથી ઉઘરાવ્યું. દેવાદારો પાસેથી ઉઘરાવ્યું. દેવાદારો દર્શાવાય ક્યાં? તો કે પાકા સમયમાં મિલકતો બાજુ મિલકત જ છે પણ કાયમી મિલકત નહીં પણ લખ્યું ચાલુ મિલકત સિવાયના લેવા. દેવાદારી આ કઈ મિલકત કહેવાય? ચાલુ મિલકત. ચાલુ મિલકતનો સમાવેશ રોકાણની પ્રવૃત્તિમાં થતો નથી. કીધું કે મિલકત બાજુ જે વ્યવહાર થતો એનો સમાવેશ રોકાણની પ્રવૃત્તિમાં થાય. મિલકત તમે જે કંઈ ખરીદ વેચાણ કરો, જે કંઈ કરો, મિલકત કે બિન ચાલુ રોકાણ એ બધાનો સમાવેશ રોકાણની પ્રવૃત્તિમાં થાય છે. પણ ચાલુ મિલકતનું જે કંઈ ફેરફાર થાય એ રોકાણની પ્રવૃત્તિ છે. એટલે આ રોકાણની પ્રવૃત્તિ નથી. આ જે છે એ કામગીરી પ્રવૃત્તિ થશે. કેવી થશે? કામગીરી. કેમ કે દેવાદારો ક્યારે ઉદ્ભવે? તમે કોઈને ઉધાર વેચાણ કર્યું હોય તો એમાંથી આપણને ખબર છે દેવાદારો ઉદ્ભવે છે. શેમાંથી ઉદ્ભવે છે? ઉધાર વેચાણમાંથી. બરાબર છે. દેવાદારો એ ઉધાર વેચાણમાંથી ઉદ્ભવે છે. એટલા માટે દેવાદારો છે રોકાણની પ્રવૃત્તિ કરી શકાય નહીં. બરાબર છે. કેવી છે? કામગીરીની પ્રવૃત્તિ કરી શકાય. આ જે છે ને કામગીરીની પ્રવૃત્તિ છે. કાઉન્સમાં તમને લખી દો ખબર પડે. આપણે કામગીરી જે પ્રવૃત્તિ છે દેવાદારો જે છે કામગીરી છે. એ રીતના લેણદારને ચૂકવવી એ તો આપણે આગળ અભ્યાસ કરી જ ગયા કે લેણદાર શેના કારણે ઉદ્ભવે? તો કે ખરીદના કારણે. એટલે લેણદાર છે કામગીરી પ્રવૃત્તિ છે તો રોકાણની પ્રવૃત્તિ કરી શકાય નહીં. એટલે આ રોકાણની પ્રવૃત્તિ નથી. આ કેવી પ્રવૃત્તિ છે?
કામ કે લેણદારને તમે જે ચૂકવો ને એ લેણદારને આપણે જે નાણાં ચૂકવીએ એના તો કે શું કહી શકાય કે લેણદારને કરેલી જે ચૂકવણી છે એ જેને કે ખરીદીના કારણે થયું છે બરાબર છે ઇક્વિટી શેર બહાર પાડ્યા ચાલો ઇક્વિટી શેર રહ્યા એ શેર આપણે કઈ બાજુ દર્શાવે આપણે પાકાસનો અભ્યાસ કરી રહ્યા મિલકતો બાજુ આવતા તો કે ના જે ઇક્વિટી જવાબદારી બાજુ ઇક્વિટી જવાબદારી બાજુ બરાબર છે અહીંયા દર્શાવતા ઇક્વિટી શેર ઇક્વિટી અહીંયા દર્શાવતા ઇક્વિટી જવાબદારી ખબર ઇક્વિટી શેર મૂડી જે આપણે ટાઈટલ હતું એમાં શેર દર્શાવતા મિલકતોમાં મિલકત બાજુ દર્શાવી છે ના કે આ રોકાણની પ્રવૃત્તિ નથી આ જે છે એ નાણાકીય પ્રવૃત્તિ ગણાશે કઈ પ્રવૃત્તિ ગણાશે નાણાકીય શેર ડિબેન્ચર આ બધે જેવા છે નાણાકીય પ્રવૃત્તિ કહેવાય ચાલો ડિબેન્ચર પરત કર્યા ચાલો ડિબેન્ચર ને દર્શાવી છે તો કે ડિબેન્ચર જે છે એ પણ ઇક્વિટી જવાબદારી રૂપમાં જે બાજુ કહી શકાય મૂડી જવાબદારી જેને કહેવાય ડિબેન્ચર અહીંયા દર્શાવાય છે બરાબર છે એટલે આ રોકાણની પ્રવૃત્તિ નથી મિલકત બાજુ હોય તો રોકાણો પર ડિવિડન્ડ મેળવ્યું તો કે જો ડિવિડન્ડ મેળવ્યું એટલે કોઈ પણ રોકાણમાંથી કંઈ પણ આવક થાય તો ઈ કહેવાય રોકાણની પ્રવૃત્તિ કે આ રોકાણની પ્રવૃત્તિ છે કેમ કે ડિવિડન્ડ છે ને આપણે મળે તમે કોઈ પણ જગ્યાએ રોકાણ કર્યું તો ત્યારે તમને ડિવિડન્ડ મળે ટૂંકમાં તમારે એટલું જ યાદ રાખવું છે રોકાણની પ્રવૃત્તિમાં કે મિલકત બાજુ જે છે એમાં ચાલુ મિલકત સિવાય જે વ્યવહારો થાય એને જ રોકાણની પ્રવૃત્તિ કહેવાય મિલકતોનું ખરીદ વેચાણ કે બિન ચાલુ રોકાણનું ખરીદ વેચાણ કાયમ મિલકતનું ખરીદ વેચાણ થાય કે બિન ચાલુ જે રોકાણો છે એનું કંઈ પણ ખરીદ વેચાણ થાય તો રોકાણની પ્રવૃત્તિ કહેવાય નકર નહીં અને આવા જે રોકાણો પર તમને કોઈ પણ આવક થતી હોય રોકાણમાંથી કોઈ પણ આવક ડિવિડન્ડની વ્યાજની સ્પષ્ટ લખેલું હોય રોકાણ પર આવક થઈ બરાબર છે તો એને રોકાણની પ્રવૃત્તિ કહેવામાં આવે છે એટલે કે બિન ચાલુ જે રોકાણ છે એમાંથી જે આવક થતી હોય એનો સમાવેશ અને જે કાયમી મિલકતો અને બિન ચાલુ જે રોકાણ છે બિન ચાલુ મિલકત અન્ય રોકાણમાં જે કહી શકાય એનું જે ખરીદ વેચાણ થાય છે એનો સમાવેશ રોકાણની પ્રવૃત્તિમાં કરવામાં આવે છે આપણે રોકાણની પ્રવૃત્તિમાં માત્ર ને માત્ર આટલું જ યાદ રાખવું કે રોકાણની પ્રવૃત્તિમાં કેનો સમાવેશ કરવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો નાણાકીય પ્રવૃત્તિ આપણે રોકાણની પ્રવૃત્તિ નાણાકીય પ્રવૃત્તિ એટલે કેવા પ્રકારની કયા વ્યવહારનો સમાવેશ નાણાકીય પ્રવૃત્તિમાં કરવામાં આવે છે આપણે કામગીરી પ્રવૃત્તિ જોઈ રોકાણની પ્રવૃત્તિ જોઈ ત્યાર પછી છે નાણાકીય પ્રવૃત્તિ હવે જો કામગીરી પ્રવૃત્તિમાં આપણે કીધું કે વેપાર અને નફા નુકસાન ખાતાના વ્યવહારો અને ચાલુ મિલકત અને ચાલુ દેવાના વ્યવહારો એ આવી ગયું રોકાણની પ્રવૃત્તિમાં આપણે કીધું મિલકત બાજુ ચાલુ મિલકત સિવાયના વ્યવહારો હવે નાણાકીય પ્રવૃત્તિ એટલે પાકા સર્વે અને જે ઇક્વિટી જવાબદારી બાજુ છે પાકા છે જે ઇક્વિટી જવાબદારી બાજુ કહેવાય તો આપણે મૂડી દેવા બાજુ કહેવાય એ મૂડી દેવા બાજુના વ્યવહારમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિ એને કેવી કહેવાય નાણાકીય પ્રવૃત્તિ પણ ચાલુ દેવા સિવાયની કેવા ચાલુ દેવા સિવાયની એ ચાલુ દેવા અને ચાલુ મિલકતના જે વ્યવહારો છે તે કેવી પ્રવૃત્તિ થઈ જાય છે કામગીરીની પ્રવૃત્તિમાં એનો સમાવેશ થાય છે એટલે કે નાણાકીય પ્રવૃત્તિમાં કેનો સમાવેશ થાય તો કે ઇક્વિટી જવાબદારી બાજુના વ્યવહાર પણ કેવા તો કે ચાલુ દેવા સિવાયના જે વ્યવહારો છે એનો સમાવેશ તો કે નાણાકીય પ્રવૃત્તિમાં કરવામાં આવે છે કેનો સમાવેશ ઇક્વિટી જવાબદારી બાજુની જે પ્રવૃત્તિ છે તે જો નાણાકીય પ્રવૃત્તિમાં મુખ્યત્વે ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી ડિબેન્ચર કે લોનના જે વધારા ઘટાડા સાથે સંબંધિત ટૂંકમાં આવા પ્રકારના વ્યવહારનો એમાં સમાવેશ થાય છે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર અને લોનના વ્યવહાર લોન એટલે લાંબા ગાળાનો વ્યવહાર થઈ જાય જે લાંબા ગાળાનો વ્યવહાર કહેવાય ચાલુ દેવી ટૂંકા ગાળાનો વ્યવહાર એટલે કે લાંબા ગાળાના જે વ્યવહારો છે જે લાંબા ગાળાના વ્યવહાર છે
એનો સમાવેશ શેમાં થાય છે? નાણાકીય પ્રવૃત્તિમાં. નાણાકીય પ્રવૃત્તિ મુખ્યત્વે ઉછીની મૂડી અને માલિકીની મૂડીના ફેરફારના કારણે થાય છે. આપણે ખબર માલિકીની મૂડીમાં શેર અને ઉછીની મૂડીમાં ડિબેન્ચર અને લોનનો સમાવેશ થાય છે. એટલે કે ડિબેન્ચર, લોન અને શેરના જે વ્યવહારો છે એનો સમાવેશ ટૂંકમાં નાણાકીય પ્રવૃત્તિમાં થાય છે. આપણે એટલે નાણાકીય પ્રવૃત્તિમાં શેર, ડિબેન્ચર અને લોનને લગતા વ્યવહાર, શેર, ડિબેન્ચર અને લોનને લગતા વ્યવહારોનો સમાવેશ થાય છે. તમે જો પેજ નંબર 255 નાણાકીય પ્રવૃત્તિની આવક અને જાવક પ્રવાહની વર્ગીકરણ, આવકીય અને જાવકીય. બરાબર છે કે શેર બહાર પાડો, પ્રેફરન્સ શેર બહાર પાડતી આપણે કોઈ રૂપિયા આવે, શેર બહાર પાડે રૂપિયા મળે, પ્રેફરન્સ શેર બહાર પાડે રૂપિયા મળે, ડિબેન્ચર બહાર પાડે રૂપિયા મળે, પછી લોન કે જામીનીઓ કોઈ પાસે તમે લે તો રૂપિયા મળે, અને બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો થાય કે તમારું બેંક ઓવરડ્રાફ્ટ દેવું વધે તે આવે. અને જાવકીય એટલે કે ઇક્વિટી શેર પાછા ખરીદવા, કે તમે જે શેર બહાર પાડ્યા છે એ પાછા તમે ખરીદી કરો ત્યારે પ્રેફરન્સ શેર મૂડી પરત કરો, તમે જે શેર બહાર પાડ્યા એના પાછા આપો તો આપણે રૂપિયા જાય, ડિબેન્ચર ના પાછા આપો, જે કઈ લોન લીધી છે કે જવાબદારી જે કઈ છે એ પરત કરો આપણે. બરાબર. પછી ડિવિડન્ડની ચૂકવણી કરો. જો જે ડિવિડન્ડ ચૂકવો ને તો નાણાકીય પ્રવૃત્તિ, ડિવિડન્ડ મેળવ્યું તો રોકાણની પ્રવૃત્તિ હતી. પછી બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો અને દેવા પર ચૂકવેલ વ્યાજ. તમે ડિબેન્ચર બહાર પાડ્યા, તમે વ્યાજ ચૂકવતા હોય ને તો નાણાકીય, અને જો વ્યાજ મળતું હોય તો એ રોકાણની પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. તો આપણે દાખલા નંબર 7 જે છે પાઠ્ય પુસ્તકમાં કે જ્યાં વ્યવહારો આપેલા છે 12 વ્યવહારો, આ વ્યવહારોમાં રોકાણની પ્રવૃત્તિના વ્યવહારો છે, કામગીરી આપણામાંથી કયા વ્યવહારો કરે છે? તો કે નાણાકીય પ્રવૃત્તિના વ્યવહારોની ઓળખ આપો. ચાલો પેલું છે યંત્રનું વેચાણ. ચાલો યંત્ર વેચી, તો કે યંત્ર વેચી નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. તો કે યંત્ર શેર મૂડી કે માલિકીમાં સમાવેશ થાય. તો કે આપણને ખબર છે યંત્ર જે છે એ કઈ પ્રવૃત્તિ છે? રોકાણની. મતલબ આગળ અભ્યાસ કરી કે યંત્ર જે શું છે? કાયમી મિલકત છે. કાયમી મિલકતનું ખરીદ વેચાણની કઈ પ્રવૃત્તિ કહેવાય? રોકાણ. એટલે નાણાકીય પ્રવૃત્તિ નથી. આ કેવી પ્રવૃત્તિ કહી શકાય? તો કે આ જે છે રોકાણની પ્રવૃત્તિ કહેવાય. તો કે આને રોકાણની આવક રોકડ પ્રવાહ છે. રોકાણની કયો રોકડ પ્રવાહ છે? તો કે રોકાણનો આવક રોકડ. કેમ કે વેચો એટલે શું થાય? રૂપિયા આવે. રોકાણની જે પ્રવૃત્તિ છે આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. આ નાણાકીય પ્રવૃત્તિ કહી શકાય નહીં. ઈ પ્રેફરન્સ શેર મૂડી પરત. ચાલો શેર ની કઈ બાજુ દર્શાવાય? તો કે ઇક્વિટી જવાબદારી ટાઇટલ બાજુ આવે. તો કે આ શેર ઇક્વિટી જવાબદારી ટાઇટલ બાજુ આવે. તો શેર મૂડી જે છે આપણે કીધું શેર મૂડી હોય એટલે કઈ પ્રવૃત્તિ કહેવાય? નાણાકીય પ્રવૃત્તિ છે. તો કે આ નાણાકીય પ્રવૃત્તિ કહી શકાય. શેર મૂડી પરત કરો છો એટલે મૂડીમાં તમારો ઘટાડો થશે. મૂડીમાં શું કરશે? તમારો ઘટાડો થશે. મૂડીમાં શું થશે? ઘટાડો. કેમ કે નાણાં પાછા આવે તમારી એટલે શેર મૂડી ઘટશે. શેર બહાર કાઢો તમારી શેર મૂડી વધે. પાછા આપો તો શેર મૂડી ઘટે. ત્યાર પછી ડિવિડન્ડ ચૂકવણી. ચાલો ડિવિડન્ડ ચૂકવો. જો ડિવિડન્ડ મળે તો તમે રોકાણ કર્યું હોય ત્યારે તમને ડિવિડન્ડ મળે. તમે કોઈ પણ જગ્યાએ શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરો તો તમને ડિવિડન્ડ મળે. પણ ડિવિડન્ડ ચૂકવો તેનો મીનિંગ કેવો કે આપણે આપણા શેર ધારકોને ડિવિડન્ડ ચૂકવ્યું. તો ડિવિડન્ડ ચૂકવાય છે ને ઉપર? તો કે આપણા જે શેર ધારક એને ચૂકવ્યું હોય તો કે શેર ઉપર ડિવિડન્ડ ચૂકવાય. તો કે શેરને સંબંધ ધરાવે છે શેર સાથે. આ તો એટલા માટે નાણાકીય પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? નાણાકીય પ્રવૃત્તિ. કેમ કે શેર ઉપર ડિવિડન્ડ ચૂકવવામાં આવતું હોય છે એટલા માટે નાણાકીય પ્રવૃત્તિ છે. બરાબર છે. ચૂકવો છો ને જાવક રોકડ પ્રવાહ છે. કેવો છે? જાવક રોકડ પ્રવાહ. ત્યાર પછી વ્યાજ ચૂકવું. જો વ્યાજ મળ્યું હોય ને તો રોકાણ, પણ વ્યાજ ચૂકવું. વ્યાજ આપણે ક્યાં ચૂકવું હોય? તો કે આપણે કોઈ પાસેથી નાણાં ઉછીના લીધા હોય. ઉછીના નાણાં એટલે કઈ બાજુ આવે? ઇક્વિટી જવાબદારી બાજુ. કે ભાઈ લોન તમે કોઈ પાસેથી લીધો તે તમારે વ્યાજ ચૂકવવું છે. પણ આપણે કહીએ લોન
એટલે નોન નું વ્યાજ આપણે ચૂકવી છે, ચૂકવું કયા હોય તો કે આપણે કોક પાસેથી લોન લીધી હોય, એટલે આપણે લોન લીધી છે આ કઈ પ્રવૃત્તિ થશે? નાણાકીય પ્રવૃત્તિ છે. કેવી છે? નાણાકીય. કેમ કે દેવાનો વિવાદ છે, દેવા ઉપર તમે વ્યાજ ચૂકવો છો, દેવા પર શું કરો છો? આપણે વ્યાજની ચૂકવણી કરી છે, આપણે દેવા તેનો વર્ત છે નાણાકીય પ્રવૃત્તિ ગણાય છે. બરાબર છે. ત્યાર પછી છે ડિવિડન્ડ મેળવ્યું. જો આ ચૂકવું હતું તો નાણાકીય પ્રવૃત્તિ, મેળવ્યું કે નાણાકીય પ્રવૃત્તિ નથી, તો આ કઈ પ્રવૃત્તિ થઈ? રોકાણની પ્રવૃત્તિ કહી શકાય. કેવી કહી શકાય? રોકાણ. નાણાકીય પ્રવૃત્તિ કહી શકાય નહીં. તો કે આ જે છે રોકાણની પ્રવૃત્તિ છે. કઈ? તો કે ડિવિડન્ડ મળ્યું તે. કે ડિવિડન્ડ આપણને ક્યારે મળે? આપણે કીએ રોકાણ કર્યું હોય તો આપણને ડિવિડન્ડ મળે, એટલા માટે આ નાણાકીય પ્રવૃત્તિ ન કહી શકાય પણ રોકાણની પ્રવૃત્તિ કહી શકાય. જે ચૂકવો ને ડિવિડન્ડ કરીએ તો જ નાણાકીય પ્રવૃત્તિ મળે ને તો રોકાણની પ્રવૃત્તિ. ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટ લીધો, એટલે બેંક ઓવરડ્રાફ્ટ એ નાણાકીય પ્રવૃત્તિ દેવું આપણું વધારે થશે. દેવામાં શું થશે? વધારે. આ નાણાકીય પ્રવૃત્તિ. એવી પ્રવૃત્તિ કહેવાય ના. ટૂંકમાં બેંક ઓવરડ્રાફ્ટ લોન લીધા જેવું થયું, આપણા દેવામાં શું થયો? વધારે. રોકાણની ખરીદી. ચલો રોકાણની ખરીદી કરી છે તો રોકાણ તો ક્યાં દર્શાવાય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવાય. ક્યાં દર્શાવાય? પાકા સા મિલકત લેણા બાજુ. તો આ તો ઇક્વિટી જવાબદારી બાજુ જો વ્યવહાર થાય તો જ નાણાકીય. તો આ નાણાકીય પ્રવૃત્તિ છે ને આ નાણાકીય પ્રવૃત્તિ નથી. આ કેવી કહી શકાય? રોકાણની પ્રવૃત્તિ છે. કેવી છે? શું કામ? તો કે રોકાણની જે ખરીદી કરી, રોકાણ કઈ બાજુ દર્શાવાય? મિલકતો બાજુ. તો આપણે તો નાણાકીય પ્રવૃત્તિમાં ઇક્વિટી જવાબદારી બાજુ જે દર્શાવાય ચાલુ દિવસ એનો સમાવેશ નાણાકીય પ્રવૃત્તિમાં થાય. નવા ઇક્વિટી શેર બહાર પાડીએ, શેર બહાર પાડીએ એટલે કઈ બાજુ આવે? તો કે ઇક્વિટી જવાબદારી બાજુ. તો કે આ નાણાકીય પ્રવૃત્તિ છે. આ શું છે? નાણાકીય પ્રવૃત્તિ. આપણી શેર મૂડીમાં વધારો કરશે. શું કરશે? શેર બહાર પાડે, શેર મૂડીમાં થાય વધારો, એટલા માટે આ નાણાકીય પ્રવૃત્તિ છે. ત્યાર પછી વચગાળાનું ડિવિડન્ડ ચૂકવું. તો ડિવિડન્ડ ચૂકવો છો, ચૂકવો એટલે નાણાકીય પ્રવૃત્તિ. કેમ કે ચૂકવો એટલે આપણો ખર્ચ થયો, જવાબ મળ્યો તો રોકાણની પ્રવૃત્તિ, મળે તો રોકાણની પ્રવૃત્તિ. તો કે આ શેર મૂડી પર આપણે ચૂકવતા હોય એટલે ડિવિડન્ડ ચૂકવી કઈ પ્રવૃત્તિ કહેવાય? નાણાકીય પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ત્યાર પછી વ્યાજ મળ્યું. તો વ્યાજ શું થાય છે? મળ્યું. ચૂકવું હોય ને તો નાણાકીય, મળે ને તો નાણાકીય પ્રવૃત્તિ કહી શકાય. નાણાકીય પ્રવૃત્તિ નથી. આ કેવી પ્રવૃત્તિ થઈ? રોકાણની પ્રવૃત્તિ થશે. કેવી થશે? રોકાણ. એટલે કે વ્યાજ મળે છે એટલા માટે. ચાલો બેંક લોન લીધી. લોન એ આપણું દેવું કહેવાય. તો કે આ દેવું કહેવાય એટલે નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. કેમ કે ઇક્વિટી જવાબદારી બાજુ આવે. કઈ બાજુ આવે? આ ઇક્વિટી જવાબદારી બાજુ દર્શાવાય એટલા માટે નાણાકીય પ્રવૃત્તિ આપણે દેવામાં પડશે વધારે. આનો સમાવેશ થાય નાણાકીય પ્રવૃત્તિમાં. કમિશન મેળવ્યું. કમિશન મળી નાણાકીય પ્રવૃત્તિ. તો કે કમિશન કઈ બાજુ દર્શાવાય? તો કે નફા નુકસાન પત્રક પર દર્શાવાય. આવક તરીકે શેમાં દર્શાવાય? નન્નું પત્રક પર. આ કામગીરી પ્રવૃત્તિ છે, આ પ્રવૃત્તિ છે નહીં. તો કે જેને આ પ્રવૃત્તિ કરી કરવામાં આવતો નથી. આપણે ત્રણ પ્રવૃત્તિ જોઈ. હવે ત્રણ પ્રવૃત્તિ વિસ્તારમાંથી આપણે ટૂંકમાં એટલું તારણ કાઢી શકીએ કે કામગીરી પ્રવૃત્તિમાં નફા નુકસાન પત્રકના વ્યવહારો, ચાલુ મિલકત અને ચાલુ દેવાના વ્યવહારનો સમાવેશ થાય. રોકાણની પ્રવૃત્તિમાં તો કે મિલકતો બાજુના વ્યવહારો એટલે કે કાયમી મિલકતના વ્યવહારનો સમાવેશ થાય. અને નાણાકીય પ્રવૃત્તિમાં ઇક્વિટી અને જવાબદારી બાજુના વ્યવહારનો સમાવેશ થાય. આપણે ત્રણેય દાખલા આપણે ઉદાહરણ જોયા કે કેવી રીતના વ્યવહારનું વર્ગીકરણ કરવામાં આવે છે. આપણે જે કઈ આગળનો અભ્યાસ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પછી. ચાલો થેન્ક યુ.